વાંકાનેર પાસેનું ગીડત ગામ. હું તમને બહુ પૌરાણિક વાતમાં નથી લઈ જતો, 2001માં બનેલી સત્ય ઘટના તમને કહું. અને ગીડત ગામની ધરતી માથે અડીખમ આયરને આંગણે બે દીકરીઓના લગ્ન, અને બે ભાણેજો પણીમાં આવે. અને એમાં દીકરીઓ એક કામ સોંપ્યું, અને ભાઈ નામ દિનેશ હતું, અને એ પોતે વાંકાનેર જતો હતો કંઈક લેવા માટે થઈ, અને એ ગામનો એક જુવાન નીકળ્યા મોટરસાયકલ લઈને. એમાં કુદરતને કરવું અને ખટારા કે બમ્ફરની હટફેટે આવ્યા, અને એ બે લાશો ઢર્યું. પોલીસ ખાતું આવ્યું, પીએસઆઈ આવ્યા, ઓળખી ગયા, ઓહો આ તો આયર રતાભાઈ ને દીકરો, આને ઘેર તો લગ્ન છે. બે પોલીસ વાળાને ઉભા રાખીને કીધું કાંઈ ઉભા રહી જાઓ, હું હમણાં આવું. એ સીધે જીપ ગીડત લઈ આવ્યા. અહીં હકડે ઠટ દાયરો બેઠેલો, મારી પાસે ફોટા છે. એ દાયરાના ઘણા પરિચય મારામાં ઘણા બધા પરિચય હજી એવી જીવના એમાં બે દાયરામાં બેહવા વાળા જીવે છે વ્યક્તિઓ. રતાભાઈને છેલ્લે બોલાવ્યા, છેટા આખો દાયરો શાંત થઈ ગયો. ખાતું શું આવ્યું છે? રતાભાઈ ઉઠી અને ગયા. કેમ સાહેબ? રતાભાઈ છોકરા કઈ કામે ગયા હતા મોટરસાયકલ લઈને? અરે બાપા આવડા મોટા લગ્ન છે, બે જાનું આવે છે કાલ મારે આંગણે, અને બાપા આમાં તો કંઈ છોકરાઓને કામ ચીંધું હોય અને બન્યું હોય, ગયા હોય. કેમ છે હું? રતાભાઈ છોકરા મોટરસાયકલ લઈ નીકળ્યા છે, અને ખટારાની અડફેટે આવી ગયા, બે લાશો પડ્યું છે. અને રતાભાઈ હોનારાએ તે એટલું કીધું, સાહેબ આ વાત તું જાણ, હું જાણું, છઠેકાને ન જ આવી જોઈએ. પણ રતાભાઈ ઓળખાઈ ગયા પછી અમે લાશને રાખી ન હોગી, કે બિનવારસી હોય તો ઓળખાણી ન હોય ને, બિનવારસી હોય તો, કે બિનવારસી હોય ને તો અમે બિનવારસી માનીને દવાખાને મૂકી આવીએ, કે કાલ રોંઢા સુધી બેયને બિનવારસી માની અને દવાખાને મારી કોઈ નાખી આવી, કાલ રોંઢે તું છે ને હું છે સમજી લે. છાતી માથે પાણો રાખીને આયર આવ્યો, દાયરો બેઠો તો. રતાભાઈ હું બોલે, અરે બાપા ખાતા વાળાઓને ન આવું લગ્નમાં એટલે હો બાના દેવા આવે, અમને ડીવાયપી રજા નથી દીધી ને અમે આવી હગી એમ નથી, અમે વધામણું દેવા આવ્યા ને એમ, કે આપણે વધામણા થોડા લઈ લેતા હોય. કાંઈ છે નહીં મારા બાપા, જાય લઈ આવો, તા લઈ આવો, કહુંબા લઈ આવો. સાહેબ સવારે બે જાનું આવ્યું. રતોભાઈ ભાવ દેવા નીકળ્યા, હવને બટકાના ભાવ દે છે. એમાં તમે ETV ગુજરાતી ઉપર સાંભળી છે મારી લોકવાર્તા રામ ડાંગરની, જેણે માથાનું દાન દીધું તે 81 ચારણને, રામ બાપા ગાગિયા જેવી જ ઘટના. એ રામ ડાંગર, એના દીકરો ઉકો ડાંગર, દીકરા કાનોભાઈ ડાંગર એ માસ્ટર હતા, હવે નિવૃત્ત થઈ ગયા, હાલ છે જીવે છે. અને કાનાભાઈ ડાંગરે એટલું કીધું, રતાભાઈ એમ થોડો ભાવ દેવાય, ભાવ તો વેવાય હામાં લેવાના હોય. હા બાપા લઈને, આ તો મોટા લગ્ન તેમ જો બાપા એટલું બધું મિષ્ટાન તો કેમ ખવાય? દીકરાની લાત દવાખાનામાં પડી છે ને બાપે ભાવ લીધા. સાહેબ બે ભાણેજને પરણાવ્યા, બે જાનું રવાના કરી, 200 વયું ગયું, બાયું વયા ગયા, જાનિયા વયા ગયા, વરરાજાની મોટરું વયું ગયું, અને છેલ્લે વેવાયુને મળ્યા. તે રતાભાઈ બધ ભરીને વેવાયુને કીધું તો માફ કરજો, મેં એક વાત છુપાવી છે, હું દીકરીને વડાવી હેગો, હવે દીકરાને એકલો નહીં વડાવી હગો, હવે મારે તમારા હથવારાની જરૂર પડશે, નકર હવે હું ભાંગી પીડ્યો છું. અને ત્યાં વેવાયુ બધ ભરી ગયા, રતાભાઈ તારું તો કાઢજો, મારા બે ભાણેજ પણીમાં આવતા હતા, શું કરું? અને એ બે શમશાનની માલિકો ચિતાઓ બળતી હતી, અને અડીખમ આયર બેઠો હતો, એની આંખની માલિકો એ બે ચિતાઓના જે પડછાયા પડતા હતા, કવિની ભાષામાં કહું તો ત્યારે એવું દેખાતું હતું કે એક આંખની માલિકો દીકરીને પરણાવી હતી ને એની ચોરીની આગ હતી, ને એક આંખની માલિકો દીકરાને ચિતાએ ચડાવ્યો હતો ને એની આગ હતી. અડીખમ આયરની આંખમાં આ બે ગમો કા દોર ભી આયે તો મુસ્કુરાતે જીઓ. હારા હાથા તો દી સાહેબ આવે અને જાય, એને પરમાત્માની પ્રસાદી માની. અને જેણે એટલે મારો એંગોળભાઈ કહે છે કે ઈશ્વર કૃપા તો કાંઈક યત્ન કરો, આમાં માગ્યું કાંઈ મળનાર નથી. મહેનત કરજો મારા બાપ,
મહેનત કરો દીવાડે દીકરા, કાં ધોરીને કાં ધરા, કાં કર્મે કપાહિયા નકર ઝાકડિયા તો ખરા. બાપના માઠાજીને બાવડાના બળે બેઠો કરી દે ને એને દીકરો કહેવાય. દી કરો. ભલે આપણે સાહેબ સંન્યાસની વાતો, એ દીકરા બેનું બાપા એને કોક શાંત રાખો ને, ના એને છેટી ખુરશી લઈ જાય ને વાંધો નહીં, એને કેમ એની જો કોઈ કહી શકે તો. બાળા રાજા છે પણ એને આમ આમ ભલે ને તમે થોડી બહેનોની ઓલી બાજુ ખુરશી, ઓલી બાજુ ખુરશી લઈ જાઓ બાપા, થોડાક છેટું. હા હા, એ તો છોકરા છે. હા 70 વર્ષનો બાબો હોય, દીકરા રમડતો હોય, છોકરો એમ કે દાદા જો મતોલો જાય, મજો મતોલો જાય, દાદો ફેરો કે જોતી લઈ જાય, નકર કીડી કહેતા નથી આવડતું. પણ એ બાળક થઈ જાય સાહેબ, બાળકમાં તાકાત છે, તમને બાળક બનાવી દે. હા, અને બીજું આનંદ બહુ ઓછી ખબર હશે એટલે કહી દઉં, કલરવ બે જ ના હોય, એક પંખીનો કલરવ અને એક બાળકોનો કલરવ, બાકી કોઈને કલરવ ન કહેવાય, બાકી દેકારા કહેવાય. બીજા દેકારા, બાકી એક પંખીનો કલરવ. પંખી બોલે ને કલરવ કહેવાય. કલ એટલે સુંદર અને રવ એટલે અવાજ. સુંદર અવાજ બેનો જ હોય, એક પંખીનો કલરવ અને એક બાળકોનો કલરવ. મજાની વાત છે. એક ભાઈને ઘરે મહેમાન આવ્યા હતા, છોકરાને કીધું મહેમાન હાટું બીડી બાકસ લઈ આવી. છોકરો કે નથી જવું. હા, મહેમાન હાજરી ના પડી, બાપને કેવી ખીસ ચડે. બાપ પગર ખુલ્લે ને કે વાહે મોર છોકરો ને વાહે બાપ, એનો હાથમાં આવે. ક્યાંય વયો ગયો શેરીયું ટપી. હા હે ધમો થઈને ઘીરે આવ્યો. તેને ઘરના કીધું કે છોકરો આવ્યો હાથમાં, કે એ હાથમાં આવે. પછી બાઈ બોલ્યા કે તો દુકાન નાકા ઉપર હતી. આ છોકરામાં અડધું ગામ ન રેખડો, ત્યાંથી લઈને આવતો રહ્યો હોત તો. પણ એમ કે મને ના હું પાડે એમ. કોઈક ને આ આપણો અહંકાર જ આપણને થકવે. ગજબના માણસ થાય છે. એક ગામમાં બે માણસ રહેતા હતા, લોભિયા ત્યાં આમ તેલમાં માખી પડી તો ચૂહી લે એવા લોભી. હા 300ની સિંહ ફૂટી ગઈ તો સાકું મારીને ચોપડે. વેસ્ટેજ નો એમ. એમાં ભાભા બરોબર વાડીએ જાય અને ડોહી લોભમાં જીવે. એક દીકરી, એનું નામ કારી. ધીમે ઉકળી વધે એમ કારી મોટી થઈ. અને બેને વિચાર છે કે મરો જમાઈ ગોતવો તો હે. આ તો કન્યા છાત્રાલય છે. હું થોડોક સત્ય વક્તા છું, મારી કથાઓમાં પણ કહું છું. અને ઘણા વાતો કરતા હોય, બાપા અમારે દીકરી દીકરો એ. બાપા કહેવાની વાતો હોય, ઊંડે તો દીકરાની આયસા રીએ. આપણી પરંપરા છે આ. ઊંડા ખૂણામાં ગમે એવો હોય ને, પછી મન મનાવવા હાટું થઈને કહો કે અમારો દીકરો એ જમાય કોઈ દી દીકરો થાય જ નહીં. આપણે કોકને હઈશું? હા હઈશું ને, પણ વિચાર કોણ પોતાનો હો. એ બધી ઉપર મન મનાવા જેટલું મન મનાવા એટલું હાલે. હા 25 વર્ષ શું કે બ્રહ્મચર્ય, પછી 25 થી 50 વર્ષ આપણા બંધારણ હતા. 25 થી 50 વર્ષ લગ્ન એટલે કે ગૃહસ્થ, પછી વાનપ્રસ્થ, અને પછીના બાકીના પતિ છે એ સંન્યાસ. તમે આપણા શાસ્ત્રો વાંચો, એકે સંન્યાસમાં ગયા. દશરથ ગયા, ગલઢા થયા ત્યાં સુધી. જનક ગયા. ભગવાન કૃષ્ણ હવા વર્ષ જીવ્યા તો એ દેવકી વાસુદેવ જીવતા હતા દ્વારિકામાં, ગયા સંન્યાસમાં. આ બધું લખાણું છે, કાંઈ જીવ નથી, કોઈથી કાંઈ નથી. હવે એના જ નથી તો આપણે શું થવાનું? ખોટી માથે કોઈમાં પડતા જ નહીં. હા એ બધું લખાણું. ભીષ્મ 165 વર્ષના થયા તો કુરુક્ષેત્ર મેદાનમાં, તો ક્યાં સંન્યાસમાં નવું જવું જોઈએ? કાંઈ થયું નથી. વાતો બહુ વાતું છે સાહેબ. એક બાઈ રંભાતે અપ્સરાથી રૂપાડી, મેનકા જ આખી પડે એવી સ્વરૂપવાન, એવી તપસ્વીની. એની માથે ઇન્દ્ર મોહિત થાય. એના પતિનું રૂપ લઈને આવે, એના પતિને છેતરીને મોકલી દે. એનો પતિ ઓચિંતાનો પાછો આવે, ઇન્દ્ર ઝૂંપડીમાં જ ભાગે, અને એનો પતિ છે બાઈને શ્રાપ દે, અને બાઈ પથ્થર થઈને પડી જાય. ઠેઠ રામા અવતાર સુધી એ બાઈ પાણો થઈને પડી રહીએ.
હું વાંક હતો અહલ્યાનો? એક દેવતા આવીને છત્રી જેમ અહલ્યાનો વાંક શું કરવા દેવતાને? એટલે જ કૃષ્ણે કીધું બંધ કરો, યજ્ઞ બજ્ઞ બંધ કરો, હાલો ગોવર્ધન પૂજા કરી, હાલો ઇન્દ્ર મિન્દ્રમ કાંઈ છે નહીં, બંધ કરો. હા, બહુ શાસ્ત્રો સમજ્યા જેવા છે, બહુ સમજવું જોઈએ. ઈશ કૃપા કંઈક યત્ન કરો, આમાં માગ્યું કાંઈ મળનાર નથી. હિંગોળ દેહ માનવનો મળ્યો તો હરિનો શું ઉપકાર નથી. પરમાત્મા એવો મનુષ્ય દેહ દીધો છે. એક તો એક ઉપકાર એનો કહેવાય કે આપણે કાગડા કૂતરા મીંદડા ન બનાવ્યા. બે હાથ જોડીને હાંજ હવાર એટલું કેવું, મારા બાપ એક તો મને મનુષ્ય બનાવ્યો, એથી પાછો ઊંચા કુળમાં બનાવ્યો, ધારણને ખોરડે, આયરના ખોરડે, આ ખોરડે મને બનાવ્યો, એટલી તારી મહેરબાની કહેવાય. જ્યાં રહેવા છાપરું દીધું, પહેરવા લુગડું દીધું, ખાવા અન્ન દીધું, હારા હગા દીધા, હારા મિત્ર દીધા, હારા સંબંધી દીધા. આથી થોડોક વધારે ધક્કો માર્યો હોત, દામોદર કુંડને કાંઠે પછેડી પાથરીને ટીનનો ઠોસરો વાટકોને ખોડિયાની સબી રાખીને વેરા 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 આમ કરતા હોત તો ધક્કો મારવામાં ક્યાં કેસ કરી હગવાન હતા. આવો ને ભાદરવીઓમાં માંથી નાવા પાંચસે મુંડિયા. જો કે હવે તો મુંડિયા નથી હો, હવે બેહે ભિખારી બેહે, મુંડિયા નથી, મુંડિયા જ મરી ગયા. શું કરે મરી ગયા ખબર? દાડા ને દફાડાના, ખોટા તેલના, ખોટા ઘીના, જે વૈધા હોય કે દઈ આવો મુંડિયાને, હાઈ તમે ઠેમનું જે વૈધું કે દઈ આવો મુંડિયાને. અને ઓલે મરી ગયા ખાધે રાખ્યા, કોઈને લૂ ખવું થયું, કોઈને ડાયાબિટીસ થયું, વલોરી મરી ગયા. પણ એ ભિખારીની લાઈનમાં નથી મૂકેલા, એટલે હાંજવરા પ્રાર્થના કરવી જોઈએ કે હે ઈશ્વર, તે મને ઘણું દીધું છે, કાંઈ લાઈનમાં નથી બેઠો. અને ભિખારી આટ લાંબો કરે એટલે ભૂલે તો કે ન માનતા ભીખ માગે, ભીખ નથી માગતા, પણ સૂચના દઈએ કે ગયા જન્મમાં હારા પ્રસંગમાં મેં કોઈ દી કોઈને કાંઈ નહોતું દીધું, એટલે મારો વારો આવ્યો, તમે દો, નકર તમારો મારી લાઈનમાં જ વારો છે, અહીં તો બધું રખત રખાણ છે. હા, ઈશ્વરે દીધું હોય તો અવસર આવે દઈજો, આપ્યું હોય ઘર બારીને તીરથ કરવાની વાત નથી કરતો, પણ આપ્યું હોય